સાહેબ, ખેતી એ કોઈ તમારું ફાર્મ હાઉસ કે કોઈ કરોડો રૂપિયાની તમારી ઓફિસ નથી કે જ્યાંથી ધન 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 પૈસા આવે અને તમને એ પૈસાની કદર ના થાય. ખેતી શું છે એ સમજવા માટે ખેડૂતનો દીકરો બનવું પડે. અમારી જમીન જોઈને અમને ખૂબ જ દુઃખ લાગે છે અને રડવું આવી જાય છે. એની જગ્યામાં એક થાંભલો આવે અને 200 કે 400 સ્ક્વેર ફીટ જગ્યા તમે રોકી લો તો ખેડૂતને લાગે, કારણ કે એના દીકરા સમાન છે, એની માં છે ખેતી. મોરબી, ટંકારા, માળિયા અને સાપકડા અને છેલ્લે જે કોંડ ગામની ઘટનાઓ છે એ કુદરતી રીતે રૂટ પણ દેખાડે છે ગાંધીનગર તરફ. ખેતરમાં જવું હોય તો પણ પોલીસ તમને રોકે. કેમ આવું થયું? પોલીસ સાથે વાત કરી શું કહે છે? કેમ વાત નથી કરવા દેતા? પોલીસ કોઈ વાત સાંભળવા તૈયાર નથી. એ આ કંપનીનું જ કીધું કરે છે. પોલીસ તંત્ર આખું કંપનીનું જ કીધું કરે છે. મામૂલી રકમમાં તમારી જગ્યા કોક થાંભલા નાખી જાય, કેવી તકલીફ ને શું પૈસા માંગી રહ્યા છો તમે એક વીજ પોલ પર? જ્યાં તાર નીકળે ત્યાં એને જમીન કિંમતથી 4 ગણું એને વળતર ચૂકવો. તમારા જ ખેડૂત ખેતરમાં જવા માટે આજે સંઘર્ષ કરવો પડે. ખેડૂતને અહીંયા વાડીએ કામ કરતો હોય તો એના છોકરા ટિફિન દેવા જતા હોય છે તો પોલીસ એને અટકાવે છે, ટિફિન ચેક કરે છે, જાણે કેમ એમને થેલીમાં બોમ્બ લઈને આવ્યો હોય. મારા શબ્દો યાદ રાખજો કે આ સરકાર ઈચ્છે છે કે 7/12 માંથી નામ ખેડૂતોના નીકળી જાય. વીજ પોલ અમારી જગ્યા પર નાખો છો ને ઉપરથી દાદાગીરી કરો છો. હાથ બાર થોડા તમારા નામે કરી દીધા છે. કોઈ વસ્તુ સાંભળવામાં જ પ્રશાસન તૈયાર નથી. બળજબરી કોઈ ખટારીમાં ભરીને લઈ જાય અને રાતે 10-11 વાગે ડિટેન કરીને પછી રાતે 10-11 વાગે બધાને છોડે છે. તમે જ્યારે કલેક્ટરને મળો છો, પ્રશાસનને મળો છો, શું બહાના શું કાઢે છે અથવા તો જવાબ શું આપે છે? એ લોકોને એવું જ કહેવા થાય છે તમે સીએમ સાહેબ પાસે રજૂઆત કરવા જાઓ. સીએમ સાહેબ પાસે રજૂઆત કરવા જઈશી તો એમ કહેશે કે હું કલેક્ટરને ફોન કરી દઉં છું. એક ખેડૂતના પુત્ર તરીકે મારાથી એ સીન દ્રશ્યો જોવાતા. અને ભવિષ્યમાં તમને કેવો ડર છે? હેવી વીજલાઈન થી તમને ભવિષ્યમાં કેવો ડર છે? અત્યારે જે તૈયાર પાક લેવાનો હતો એ બધાનું અમુકને ટપકની લાઈન હતી, બધું હિટાચી મશીન ચલાવીને અત્યારે નાશ કરી નાખ્યો છે. અધિકારીનું તો કરો છો પણ નેતાને રજૂઆત કરો ત્યારે શું જવાબ મળે છે? એના કાયદાના નિયમ સમજાવીને ખેડૂતને હાસ્ય ઉડાડી અને કોઈ ખેડૂત સામે થાય તો તમને વળતર જ નથી દેવાનું એવું કરી અને ખૂબ જ અત્યારે ખેડૂતને ખૂબ અત્યારે રોવાનો વારો છે. નમસ્કાર, ખેડૂત લક્ષી રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાતમાં વાત કરીશું ખેડૂતોની પીડા કેમ કોઈ નથી સમજતું. મુદ્દો છે ગુજરાતનો, મુદ્દો છે ખેડૂતનો. વાત જાણે એમ છે કે કચ્છથી લઈ અને મહારાષ્ટ્ર સુધી વીજ પાવર લાઈન એટલે કે જે અદાણીનો જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટના મારફતથી જે ત્યાંથી જે ઉર્જા ઉત્પન્ન થશે, આ ઉર્જાને આખા ગુજરાતમાંથી વીજ લાઈન મારફતે મહારાષ્ટ્ર સુધી પહોંચાડવાની છે. કચ્છથી ચાલુ થયેલો કકડાટ એ હવે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવેશ કર્યો છે. તમને એમ થાય કે એક ખેડૂતના ખેતરમાં કોઈ થાંભલો આવી જાય તો ખેડૂતનું શું નુકસાન થશે? આ નુકસાનને સમજવા માટે તમારે ખેડૂત બનવું પડે. સાહેબ, ખેતી એ કોઈ તમારું ફાર્મ હાઉસ કે કોઈ કરોડો રૂપિયાની તમારી ઓફિસ નથી કે જ્યાંથી ધન 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 પૈસા આવે અને તમને એ પૈસાની કદર ના થાય. ખેતી શું છે એ સમજવા માટે ખેડૂતનો દીકરો બનવું પડે. સાહેબ, હજારો પેઢીથી ખેડૂત પોતાની જમીન બચાવી અને પોતાની આગલી પેઢીને આપતો જાય કે જેથી કરીને એના બાળકો ક્યારેય ભૂખે ના મરે, એને ક્યારેય તકલીફ ના પડે. બાકી તો એ ખેડૂત કાલે જમીન વેચી પૈસાવાળો થઈને શહેરમાં આવીને ન રહી જાય. પણ ખેડૂત એક લાગણી છે, ખેડૂત એક અભિમાન છે. અને તમને એમ થાય કે એના ખેતરમાં એક થાંભલો જગ્યા જતી રહેશે તો ખેડૂતનું શું નુકસાન થશે? સાહેબ, પાયની મહેનત ખેડૂત કરતો હોય છે. ખેડૂતે પોતાના ખેતરનો એક પણ ચાંસ એ એડે ન જાય ત્યાં પૂરેપૂરો પાક થાય એના માટેની મહેનત ખેડૂત કરતો હોય છે. આ કોઈ તમારી કરોડો રૂપિયાની કોર્પોરેટ ઓફિસ નથી કે જ્યાં કદાચ 1,00,000-2 લાખનું નુકસાન થઈ જશે તો તમને કઈ ફરક નથી પડતો. અન્નદાતા છે, આ ખેડૂત છે અને એને ફરક પડે છે. એના બાપ દાદાએ અનેક દુષ્કાળ, અનેક
લીલા દુષ્કાળ, વાવાઝોડા, આ બધું જ સહન કરીને એની જમીનને નથી વેચાવા દીધી, કારણ કે જમીન એની આવનારી પેઢીનું ભવિષ્ય છે. ફક્ત એની આવનારી પેઢી નહીં, પણ જ્યારે આ જગતનો તાત એવું કહી દેશે ને કે અમારે વાવણી નથી કરવી, તેથી તમારા ને મારા દીકરાની શું હાલત થશે ને એ આપણે જોવું પડશે. કારણ કે ફક્ત એના દીકરા માટે નહીં કિશન, પણ આપણા બધાનો પણ વિચાર કરે છે કે અમારે વાવણી કરીને વગર ત્યારે ખેડૂતને પોષણક્ષમ ભાવ ન મળે, વાવાઝોડું આવે તો પૂરતી સહાય ન મળે, સહાય મળે તો અધિકારીઓ કે કાગળ ખૂટે છે ને આ ખૂટે છે ને આ ખૂટે છે ને પૂરતી સહાય ન પહોંચાડે, છતાં પણ ટાઢ હોય, તડકો હોય, વરસાદ હોય, આ તમામની વચ્ચે આ તમામની સામે લડતું આ ખેડૂત વાવણી કરે, એ એપીએમસીમાં વેચવા જાય ને તમારા ને મારા ઘર સુધી પહોંચે, પણ ત્યારબાદ પણ ખેડૂતને જો પોતાના ખેતરમાં જવા માટે પણ જો આ પોલીસ અટકાવતી હોય ને તો આ સૌથી મોટું મહાપાપ છે. ભલે અત્યારે તમને નહીં સમજાય કે ઉપરથી આદેશ આવી ગયો, તમને કલેક્ટર સાહેબે કહી દીધું, કલેક્ટર સાહેબ સાથે શું આ કંપનીઓની સાઠગાંઠ હોય ખબર નથી પડતી, પણ તમારે માનવતાના ધોરણે વિચારવું પડશે. તમે સમજાવ્યા ખેડૂતને બેહાડીને કે ભાઈ આ કેના માટે પ્રોજેક્ટ છે, શું છે, શું નહીં, આમ નહીં, ખેડૂતનો વિરોધ શું કામ છે તમે સાંભળ્યું તો કે નહીં, ખેડૂત કેમ એના ખેતરમાં છે, અમે કીધું કેમ છે, એવો ઈગો રાખીને. જો તમે ગઈકાલે જ અમને સમાચાર મળ્યા કે 44 જેટલા ખેડૂતોની અટકાયત કરી નાખી. કેમ સાહેબ તમે ખેડૂતને સાંભળતા પણ નથી? સાંભળવા તો પડે ને ખેડૂતને કે શું તમારો મુદ્દો છે, શું મુદ્દો નથી, શા માટે ખેડૂત આ રજૂઆત કરે, શા માટે ખેડૂત. મારે તો કહું કૃષિ મંત્રી ત્યાં જઈને સાંભળવા જોઈએ કે શું આ મુદ્દો છે, લાવો આપણે સાંભળીએ, રસ્તો કરીએ. દરેક વિવાદ હોય ને સંવાદ હોય ને સંવાદથી ને રસ્તા નીકળે. તમારે ખેડૂતને સાંભળવો જ નથી. તમને એવું થઈ ગયું કે અમે આદેશ કરી દીધો એટલે સર્વો માળી અને તમામ લોકોને પાલન કરવું પડે, તો આ એટીટ્યુડ જરાય વ્યાજબી નથી. આ તમારી જો હુકમી છે. અને શેના માટે જો હુકમી? તમે એક વખત વિચારો કે ખેડૂતની ખેતી ક્યારે થાય. તમને ખબર છે, એક બાળકને જેમ તૈયાર કરો ને એમ ખેતીને તૈયાર કરવી પડે. એમાં સમયસર દવા, એમાં સમયસર નવી ધૂળ, એની સમયસર ત્યાં એની ખેતી થાય, એમાં સમયસર સાતી ચાલે, એવી કેટલી બધી પ્રક્રિયા હોય. એ કોર્પોરેટ ઓફિસમાં બેસેલા લોકોને નહીં સમજાય કે એની ઓફિસ, એની જગ્યામાં એક થાંભલો આવે અને 200 કે 400 સ્ક્વેર ફીટ જગ્યા તમે રોકી લો તો ખેડૂતને લાગે, કારણ કે એના દીકરા સમાન છે, એની માં છે ખેતી, અને એને ખૂબ તૈયાર કરે ભાઈ. આખો ઉનાળો એમાં લગાતાર ખેડૂતો બિચારા ખેતી કર્યા કરે, એને જમીનમાં નવી ધૂળ નાખે, એમાં ખાતર નાખે, એમાં તમામ પ્રકારની દવાઓ નાખે, પછી વાવણી થાય અને ખબર પડે કે વીજ લાઈનનો જે વાયર છે તૂટી પડ્યો, એટલે તમે ક્રેન ને ખટારાને લઈ અને એની મહેનત ઉપર પાણી ફેરવી દેશો. એનો વિચાર કોઈએ કર્યો છે ભાઈ? કર્યો છે એનો વિચાર? તમારે લાઈન ઠોકી દેવી ત્યાં, કાલે ત્યાં વાયર તૂટશે, તમે મેન્ટેનન્સ કરવા આવશો, મોટી મોટી ક્રેનો આવશે. કેમ વિશ્વાસમાં લઈને આ કાર્યક્રમ નથી થતો ને ખબર નથી પડતી. તમારા ગામના લોકોએ વિશ્વાસમાં લેવા જોઈએ. આ તો કોટ પેન્ટ વાળા અધિકારીઓ પહોંચી જાય, કંપનીના માણસો પહોંચી જાય એટલે સીધી તમારે જાહેરાત કરી દેવાની કે ભાઈ આમને નામ છે. એટલે પાછું મોટી વાત એ છે કે ખેડૂતે પોતાના ખેતરમાં જવા માટે કિશન પોલીસની મંજૂરી લેવી પડે. પોલીસ મંજૂરી ના આપે છતાંય ખેડૂત જાય તો ત્યાં પૈસા તમારે કમાવા છે. તમારે મહારાષ્ટ્રમાં વીજળી વેચીને પૈસા તમારે કમાવા છે ભાઈ. જેના ખેડૂતના ખેતરમાંથી થાંભલો કાઢ્યો એનું શું? નાના મોટા રૂપિયા આપીને નીકળી જાવ. અને દીક્ષિત, અનેક તકલીફો પડતી હોય છે. વીજ લાઈનના વાયરો પડ્યા, ખેડૂતનો પાક મરી ગયો, કોણ પૈસા આપશે? ખેડૂતના ઢોર મરી ગયા, કોણ પૈસા આપશે? ખેડૂતનું ઘર સળગી ગયું, કોણ પૈસા આપશે? આ ભવિષ્યનો અને સેફટીનો વિચાર કોણ કરશે ભાઈ? અને તમે બધા વિચાર કરી લીધા હોય તો ખેડૂતને જઈને સમજાવો કે ભાઈ આમ છે, આમ છે. તમે તમારી જો હુકમીથી દાદાગીરીથી ક્યાં સુધી ચલાવશો? અને ભાઈ તમે યાદ રાખજો કે કોઈ જોવે કે ન જોવે, ઉપરવાળો બધું જોવે, બાપ નહીં કરે. એ માગે પૈસા આપો. તમે તો હજારો વર્ષ સુધી એ વીજળી વેચીને પૈસા કમાવાના છો. એ ખેડૂતનું શું થવાનું? અને ભાઈ જેની પાસે 5 વીઘા હોય ને, એની થોડી પણ જગ્યા જાય ને તો એનું દિલ દુખે. એને હજારો તકલીફ પડશે. ત્યાંથી એને એના ખેતીના ચાંસ બદલવા પડશે, ખેતીની ઊંચાઈ, એના પાણીનો ઢોળ. તે ખેતી કરો તો ખબર પડે. મૂર્ખાઓ ઓફિસમાં બેઠા બેઠા ન ખબર પડે ખેતી એટલે શું છે. આ જ મુદ્દે આજના ગર્જનાતમાં ચર્ચા કરવી છે. આપણી સાથે હરપાલસિંહ કે જેઓ છેલ્લા ઘણા બધા દિવસથી આ મુદ્દે લડી રહ્યા છે, ખેડૂત આગેવાન પણ છે. આપણે એ હરપાલસિંહ સાથે જ ચર્ચા કરવી છે. હરપાલસિંહ, કેવી પરિસ્થિતિ? મને ને કિશનને હજી નહીં ખબર હોય કે અમે ત્યાં ગ્રાઉન્ડ ઉપર નથી આવ્યા, પણ કેવી પરિસ્થિતિ ગામની? ગામની પરિસ્થિતિ ખૂબ જ અત્યારે બહુ ગંભીર છે
અને આ લોકો પાવર ગ્રીડ વાળા કંપની વાળાને અમે અનેક વખત ગાંધીનગર સુરેન્દ્રનગરના ખૂબ ધક્કા ખાધા છે કે ભાઈ આમાં ખેડૂતને યોગ્ય વળતર આપો, તો ખેડૂતને કામ કરવા દેવામાં કઈ વાંધો નથી. જે રીતે નવસારીના કલેક્ટરે અને મોરબીના કલેક્ટરે જે વાણિજ્ય હેતુથી વળતર આપ્યું છે એ રીતે ખેડૂતને વળતર ચૂકવો. અનેક ધક્કા ખાતા સિવાય એનો કોઈ નિવાડો આવ્યો નથી. અને આ અત્યારે તમે જે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ ખેતરમાં જ્યારે પોલીસ બંદોબસ્ત સાથે જે પાવર ગ્રીડના અધિકારીઓ આવ્યા 800 ની સંખ્યામાં, એટલે ખેડૂત બધાએ મળીને એમને રજૂઆત કરી કે સાહેબ અમારે અત્યારે ઉભો પાક ઉભો છે, તલનો પાક અમે તમે જોઈ શકો છો સ્ક્રીન પર, તલનો પાક લેવાનો અમારે બાકી છે, મગફળી લેવાની બાકી છે, તો અમને થોડીક મુદત આપો કે જેથી કરીને અમારો તૈયાર થયેલો પાક અમે અમારી રીતે લઈ શકીએ. અમે આટલા ટાઈમથી 6 મહિનાથી મહેનત કરી છે, તો એ પાક અમને લેવા દો. તો કે ના, હવે તમારે કામ કરવા ઉપરથી આદેશ છે અમારે કે અમારે ઝડપી કામ પૂરું કરવાનું છે. મેં કીધું સાહેબ તમે ઝડપી કામ પૂરું કરવાનું છે, પછી ખેડૂત હારે એકદમ મીટિંગ કરો કે તમે એને શું વળતર આપશો અને ખેડૂતને થોડો અત્યારે ટાઈમ શું લિમિટ વળતર આપો. આપે છે ને તમારી શું માંગ છે ને તમારા ભવિષ્યના શું પ્રશ્ન છે? અને ભાઈ થોડી પણ જગ્યા જાય તો ખેડૂતનો, કારણ કે બાપ દાદાઓ બિચારા કોઈ પણ પરિસ્થિતિમાં વીઘો કે એક ચા ઓછો નથી થવા દીધો, અને આવીને મામૂલી રકમમાં તમારી જગ્યા કોક થાંભલા નાખી જાય, કેવી તકલીફને શું પૈસા માંગી રહ્યા છો તમે એક વીજ પોલ પર? અમારી એ જ માંગ છે કે તમે કમાવા માટે, કમાવાના હેતુથી તમે વીજ લાઈન નાખી રહ્યા છો, તો ખેડૂતને જ્યાં પોલ આવે અહીંયા માર્સિક એને 30,000 રૂપિયા ભાડું આપો. જ્યાં તાર નીકળે ત્યાં એને જમીન કિંમતથી 4 ગણું એને વળતર ચૂકવો તમે. પણ અમારી અહીંયા કણે પરિસ્થિતિ એવી છે કે અમારે જે તે સમયના અહીંયા કલેક્ટર હતા એમને અમારી કોંડ ગામની જમીન બધી બિન પિયતનો હુકમ કર્યો છે. જોકે અમારી કોંડ ગામની જમીનમાં 2500 તો ઇલેક્ટ્રિક કનેક્શન છે, નર્મદા કેનાલ છે, તો કઈ રીતે અમારી જમીન બિન પિયત? બીજું કે અમારી જમીન જંત્રી અત્યારે 164 રૂપિયા છે નવી જંત્રી પ્રમાણે, તો એમને અમારી જમીનની જૂની જંત્રી 82 રૂપિયા તરીકે 82 રૂપિયાનો ગણતરી જૂની જંત્રીના ભાવે અમને વળતર ચૂકવવામાં આવે છે. હરપાલસિંહ, આપણે સંવાદ યથાવત રાખીએ, પરંતુ હવે રાજકીય મુદ્દો પણ બની ગયો છે. કોંગ્રેસ નેતા અને કિસાન સંઘના પૂર્વ અધ્યક્ષ પાલ આંબલિયાએ પણ આજે પોતાનું નિવેદન આપ્યું છે, રોષ ઠાલવ્યો છે. પાલભાઈએ શું કીધું ને એ પણ સાંભળીએ. મોરબી, ટંકારા, માળિયા અને સાપકડા અને છેલ્લે જે કોંડ ગામની ઘટનાઓ છે એ કુદરતી રીતે રૂટ પણ દેખાડે છે ગાંધીનગર તરફ જાઓ. એટલે ક્યાંક ને ક્યાંક ઈશારો પણ છે કે ગાંધીનગર તરફ જાઓ. એટલે આ જે ઈશારો છે એ આવનારા દિવસોમાં ખેડૂતોની વિવિધ માંગણીઓને લઈ અને ખેડૂતો જેવી રીતે અમે મોરબીથી ટંકારાથી મોરબી ટ્રેક્ટર યાત્રા ચાલુ કરી ત્યારે સરકારને એક ઈશારો આપ્યો હતો કે શાનમાં સમજી જાઓ, નહીંતર આ ટ્રેક્ટરની રેલી છે આવનારા દિવસોમાં ટ્રેક્ટરોનો રેલો ગાંધીનગર પહોંચશે. ટ્રેક્ટરની રેલી છે પણ રેલો પહોંચશે. પરંતુ હરપાલસિંહ, તમે એવું કીધું કે મોરબીના ખેડૂતો, મોરબીને પ્રશાસને રસ્તો કાઢ્યો, નવસારી પણ કાઢ્યો, ત્યાં રસ્તો કેવો નીકળ્યો અને તમને કેવી અપેક્ષા છે? તમારી શું માંગ છે? અમારી એ જ માંગ છે કે અમારી જમીનની બજાર કિંમતની તે 4 ગણું વળતર ચૂકવવામાં આવે. અમારી જે બજાર કિંમત છે એને 4 ગણું વળતર ચૂકવો તમે, અથવા વાણિજ્ય હેતુથી અમારે જમીનનું એનું વળતર ચૂકવો તમે. પણ આમની તાનાશાહી જેટલી છે. આ જયારે 60 થી 65 લોકોને ડિટેન કર્યા એમાં હું પણ હાજર હતો, અને પોલીસ વાળાના 800 જણાના કાફલાથી અમને બધાને બળજબરીપૂર્વક અમારે નહીં કામ ચાલુ કરવાનું છે. એવી સ્થિતિ કેમ કે તમારા ખેતરમાં જવું હોય તો પણ પોલીસ તમને રોકે? કેમ આવું થયું? પોલીસ સાથે વાત કરી શું કહે છે? કેમ વાત નથી કરવા દેતા? પોલીસ કોઈ વાત સાંભળવા તૈયાર નથી. એ આ કંપનીનું જ કીધું કરે છે. પોલીસ તંત્ર આખું કંપનીનું જ કીધું કરે છે. અમારી જમીનમાં અત્યારે અમુકને 5-5 વીઘા જમીન છે, 7 વીઘા જમીન છે, એમાં 3-3, 4-4 વીઘા તો આ લોકોએ બધું ખોદી નાખ્યું છે. અમારે અત્યારે પોતાને ખેતરે જોવું હોય તો અમે જોઈ પણ નથી શકતા. અમે માનથી એક તો ખેતર તૈયાર કરીને મૂકવું હોય તો એમાં ભાઈએ કીધું એમ કે અહીંયા કોઈ પાણી વાળી શકીએ અમે, એવી કોઈ પોઝિશન જ નથી રહી. અને ઉભા પાકમાં જેમ ફાવે એમ જીસીબી અને હિટાચી ચલાવે. કેટલા ખેડૂતોને નુકસાન થશે અને એની સામે અમારે અંદાજિત 34 પોલ વીજ પોલ આવે છે
કેટલા ખેડૂતોની અને જમીન આવે છે? અમારે બીજા તાર 300 ખેડૂતોને આનાથી અસર નુકસાન પડશે. અને ભવિષ્યમાં તમને કેવો ડર છે હેવી વીજલાઈન થી? તમને ભવિષ્યમાં કેવો ડર છે? કાલ સવાર માની લો વાયર તૂટી ગયા, તાલો રિપેરિંગ કરવા આવશે, મગફળી જે વાવ્યું હશે તો માથે વાહનો ધબધબાવી દેવાના. અત્યારે ધબધબાવી દીધા છે. અત્યારે જે તૈયાર પાક લેવાનો હતો એ બધાનું અમુકને ટપકની લાઈન હતી, બધું હિટાચી મશીન ચલાવીને અત્યારે નાશ કરી નાખ્યો છે. અમે અત્યારે અમારી જમીન જોઈને અમને ખૂબ જ દુઃખ લાગે છે અને રડવું આવી જાય છે. અને જે રહી વાત નુકસાનની, તો અત્યારથી અમારે જે ખેતી અત્યારે વાવણી કરવાનો ટાઈમ છે, તો આ બધે પ્રશાસનના મોટી મોટી બંદૂકો ને મોટી મોટી ગાડીઓ ને ઘોડા ને બધું લઈને આવ્યા, તો અમારા ખેત મજૂર ડરથી કે અમને જેલમાં પૂરી દેશે, તો અત્યારે અમારા ખેત મજૂર તો બધા વયા જ ગયા છે, બધા ભાગી જ ગયા છે ડરથી. હરપાલસિંહ, આ પ્રકારની સ્થિતિ થાય કેટલું દુઃખ થાય કે આપણા ખેતરમાં જતા પેલા તમે કીધું કે અમારા ખેતરની આવી હાલત કરી દીધી, બધું ધબેડી દીધું, પણ છતાંય તમારા ખેડૂત ખેતરમાં જવા માટે આજે સંઘર્ષ કરવો પડે. હા, અમારા ખેતરમાં એ તો અલગ વસ્તુ છે. અત્યારે ખેડૂતનું કામ ચાલુ છે, દેશી ખાતર ભરવાનું ચાલુ છે, વાવણીનો ટાઈમ છે, તો ખેડૂતને અહીંયા વાડીએ કામ કરતો હોય તો એના છોકરા ટિફિન દેવા જતા હોય છે, તો પોલીસ એને અટકાવે છે, ટિફિન ચેક કરે છે, જાણે કેમ એમને થેલીમાં બોમ્બ લઈને આવ્યા હોય, આતંકવાદી હોય એમ. ક્યાં જાવ છો તમે? તો કે ભાઈ અમારે વાડીએ કામ ચાલુ છે, સિઝન ચાલુ છે, વાવણીઓ ચાલુ છે, તો ટિફિન દેવા જઈશે, રાશન ભાગ્યવાળા રાશન દેવા જાય. તો એ કે નહીં, કોઈને દેવા નથી, એક દી ભૂખ્યા રહેશો તમે શું મરી જશો, એમ કરી અને એમને પણ રિટર્ન કરવામાં આવે છે. તમારે કહેવાય ને કે આ જમીન અમે આપી નથી દીધી ભાઈ, અહીં તમને વીજપોલ અમારી જગ્યા પર નાખો છો ને ઉપરથી દાદાગીરી કરો છો, હાથ બાર થોડા તમારા નામે કરી દીધા છે. અરે તો એ 7 બાર માગે છે, તમારા 7 બાર લાવો. ખેડૂત પાસે હાજર 7 બાર હોય, કોઈ વસ્તુ સાંભળવામાં જ પ્રશાસન તૈયાર નથી. બળજબરી કોઈ કટારીમાં ભરીને લઈ જાય અને રાતે 10-11 વાગે ડિટેન કરીને પછી રાતે 10-11 વાગે બધાને છોડે છે. બિલકુલ. હરપાલસિંહ, હું પણ કોણ ગામનો પૂરો સરપંચ છું. શ્રી હરપાલસિંહ, ઈસુદાન ગઢવીએ શું કીધું ના મામલે એ પણ આપણે સાંભળી લઈએ. સુરેન્દ્રનગરના કોંઢ ગામે જે રીતે ખેડૂતો ઉપર પોલીસે બળજબરી કરી છે, અત્યાચાર કર્યા છે, એ ખરેખર અસહનીય છે. એ ખેડૂતના પુત્ર તરીકે મારાથી એ સીન દ્રશ્યો જોવાતા નથી. ન માત્ર એક ગામમાં, એવા સેંકડો ગામો છે કે જ્યાં મરજી પડે ત્યારે ભાજપની પોલીસ જાણે પોતાના ખેતરો હોય એવી રીતે આવી અને કંપનીઓની દલાલી કરવા માટેના જેટલા પણ બાના હોય બધા મળી જાય છે. તમે વિચાર કરો, થાંભલાઓ કોણ નાખે છે? કંપનીઓ નાખે છે. પવનચક્કીઓ કોણ નાખે છે? કંપનીઓ નાખે છે. એક એક પાંખિયા ફરતા જાય અને કંપનીઓ કમાતી જાય. થાંભલાઓ ઊભા ખેતરોમાંથી જાય ખેડૂતોના. પણ વળતર તો વળતર નહીં મળે, એક ટાઈમમાં મળે એટલું લઈ લ્યો, બાકી કંપનીઓએ કમાવાનું છે. મેં એવું સાંભળ્યું છે કંપનીઓ કમાય છે, આમાં નેતાઓ પણ કમાય છે, અધિકારીઓ પણ કેટલા કમાતા હશે. આ બધાની જેબો ભરાય, ખિસ્સાઓ ભરાય, પણ જેની જમીન છે, જે માલિક છે, અસલી માલિક છે મારો ખેડૂત, એને શું? તો કે એને આટલું જ વળતર મળશે, બાકી નહીં મળે. તમે સંપાદન કરો એનો વાંધો નથી. કેમ તમે એવું નથી કરતા કે જેટલી કંપનીઓ આવે ભલે આવે, પરંતુ ખેડૂતોને એક ભાગ છે વળતર આપે, અથવા તો એવા નિયમો બનાવો તમે કે દર વર્ષે જેટલી કમાણી કંપની કરે એમાંથી કેટલોક ભાગ જેટલા ખેડૂતોના ખેતરમાં આવતો હોય અથવા તો ગૌચરમાં આવતો હોય તો ગામના ગૌચરમાં રૂપિયા નાખો. હરપાલસિંહ, રાજનીતિ તો શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, તમામ લોકો નિવેદનો આપી રહ્યા છે ને ખેડૂતો મામલે બોલવું પણ જોઈએ. પણ તમે જ્યારે કલેક્ટરને મળો છો, પ્રશાસનને મળો છો, શું બહાના શું કાઢે છે અથવા તો જવાબ શું આપે છે? એ લોકોને એવું જ કહેવા થાય છે તમે સીએમ સાહેબ પાસે રજૂઆત કરવા જાઓ. સીએમ સાહેબ પાસે રજૂઆત કરવા જઈશી તો એમ કહે છે કે હું કલેક્ટરને ફોન કરી દઉં છું. બરોબર. બીજા દિવસે અમે સવારે ઉઠ્યા પણ જાગ્યા ન હોય, ખેડૂત પહોંચ્યા ન હોય, તો તે પેલા તો કંપની પોલીસનો કાફલો આવી જાય છે. હરપાલસિંહ, જો આગામી સમયમાં તમારી કોઈ વાત સાંભળવામાં નહીં આવે તો તમે આ કામ અટકાવશો કે પછી શું કરશો? હા, અમે આ કામ અટકાવશું અને અમારાથી જેટલો ગાંધી સીધા માર્ગે જેટલો આનો કરવું પડે અમારે જે પણ એ અમે કરશું. બિલકુલ. હરપાલસિંહ જોડાયેલા રહેજો આપ. કરશનદાસ ભાદરકાએ પણ કોંગ્રેસથી એક આંદોલનની જાહેરાત કરી છે. કોંગ્રેસ નેતા કરશનદાસ ભાદરકાએ શું કીધું ને એ પણ સાંભળો.
ભાજપ ભાજપ કરશો તો ભૂખે મરશો, એ મારા શબ્દો યાદ રાખજો. નાના હતા ત્યારે એક વાર્તા સાંભળેલી ને એમાં એવું આવતું કે 3 વાર ખાવું ને 1 વાર નાવું, પણ ભાજપ જે ખેડૂતો ઉપર ત્રાસ આપી રહી છે, ત્રાસ ગુજારી રહી છે, એના પરથી મને લાગે છે કે ભાજપ નવી એ વાર્તા સાબિત કરવા માંગે છે. 3 દિવસે 1 વખત ખાવાનો વારો આવશે અને પાણી મળશે તો જ નાવાનો વારો આવશે. એક આમંત્રણ આપવા માટે આવ્યો છું સુરેન્દ્રનગરના પોંઢ ગામમાં. વીજ કંપનીઓ પ્રત્યેના સરકારના ઈલ્લુ સરકારના પ્રેમ માટે ખેડૂતો ઉપર જે ત્રાસ ગુજારવામાં આવ્યો, બહેનોને ગાળો દીધી, ખેડૂતોને એના ખેતરમાં ના ઘૂસવા દીધા, વીજ લાઈન માટે, બિનકાયદેસર રીતે વીજ લાઈન માટે, એના વિરુદ્ધમાં ખેડૂતનો અવાજ બનવા માટે આવતીકાલે આપણે સૌએ 30/5/2026 શનિવાર સવારે 10 વાગે સુરેન્દ્રનગરમાં મેળાના મેદાનમાં મળવાનું છે. કલેક્ટરશ્રીને આવેદન આપવાનું છે અને સરકારના કાનમાં હુંકાર ફૂંકવાનો છે કે ખેડૂતો જાગી ગયા છે, ખેડૂતોને આવો ત્રાસ ના આપો. દરેક ખેડૂત સુરેન્દ્રનગર, પોંઢ ને આજુબાજુના દરેક ખેડૂતોને હું વિનંતી કરું છું કે આવો, આ ત્રાસ જો સહન કરીશું ને તો મારા શબ્દો યાદ રાખજો કે આ સરકાર ઈચ્છે છે કે 7/12 માંથી નામ ખેડૂતોના નીકળી જાય. હક માટે, આવતીકાલના ખેડૂત અને ખેતી માટે ખેડૂત એકતા બતાવવી ખૂબ જરૂરી છે. એટલે આવો, મોટી સંખ્યામાં મળીએ સુરેન્દ્રનગર મેળાનો મેદાન, સવારે 10 વાગે 30/5/2026 સુરેન્દ્રનગર. કલેક્ટર થ્રુ સરકારને મેસેજ આપીએ કે લાઈન પર આવી જાઓ, નહીં તો હજારો અને લાખો ખેડૂતો ગાંધીનગર પહોંચશે, રેલો આવશે. જે ખેડૂતોએ તમારો ગુલાલ ઉડાડ્યો છે એ જ ખેડૂત તમને ઘર ભેગા કરશે. જગતના તાત પ્રત્યે ખેડૂતોની આ નફરત અને નફરતના વિરોધ માટે સૌએ સાથે મળીને ખેડૂત એકતા બતાવવી ખૂબ જરૂરી છે. મળીએ આવતીકાલે સુરેન્દ્રનગર સવારે 10 વાગે મેળાના મેદાનમાં. જય હિન્દ, જય જવાન, જય કિસાન, ખેડૂત એકતા જિંદાબાદ. હરપાલસિંહ, કેટલી ખેડૂત એકતા રહી છે અને ત્યાંના તમારા સ્થાનિકના ભાજપના ધારાસભ્યો છે, એ લોકોનો શું જવાબ આવે છે આ મામલે? તમે રજૂઆત અધિકારીનું તો કરો છો, પણ નેતાને રજૂઆત કરો ત્યારે શું જવાબ મળે છે? નેતાને રજૂઆત જે આપણે કરી છે અમે ઘણા છેલ્લા 6 મહિનાથી કે આનો યોગ્ય નિવાડો તમે લાવો. ખેડૂત ખૂબ પીસાઈ રહ્યો છે અને દર્દના હેઠળ અત્યારે જીવી રહ્યો છે. તમે આનો યોગ્ય વળતરનો જલ્દી નિવાડો લાવો. તો એ લોકો ખેડૂતોને આશ્વાસન આપી સમજાવી, અમે કલેક્ટરશ્રીને મળવાના છીએ, અમે સીએમ સાહેબને મળવાના છીએ અને યોગ્ય વળતર આપને મળશે. અત્યારે તમે કલેક્ટરશ્રી એમ કે તમે કામ ચાલુ કરવા દો, યોગ્ય વળતર તમને મળશે. પણ અને કંપની વાળા તો જેમ કે ખેડૂતો બજારા કંઈક પૂછે છે અમને શું વળતર આપશો, તો એ કાયદાના ડરને કાગળિયા બતાવી કે ખેડૂતોને એના કાયદાના નિયમ સમજાવીને ખેડૂતને હાસ્ય ઉડાડી અને કોઈ ખેડૂત સામે થાય તો તમને વળતર જ નથી દેવાનું એવું કરી અને ખૂબ જ અત્યારે ખેડૂતને ખૂબ અત્યારે રોવાનો વારો છે. બિલકુલ બિલકુલ. હરપાલસિંહ, આભાર અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ. તો જે પ્રમાણેની જે સ્થિતિ છે અને જે ખેડૂતની વેદના અને પીડા છે, કેમ કોઈ નેતાઓ નથી સમજતા? મેં પહેલા કીધું કે કાલે કૃષિ મંત્રી ન પૂછે, જે આખો ઘટનાક્રમ સર્જાઈ રહ્યો છે ત્યાં ધારાસભ્ય અને સાંસદ સભ્ય તો જવાની, જેમ તમે મત માગવા માટે ગાડીઓ લઈને, કાફલાઓ લઈને કોટ ગામમાં ગયા જશો, સુરેન્દ્રનગરના બધા જ ગામમાં તમે પ્રચાર કરવા માટે ગયા હશો, ત્યારે આ ખેડૂતની જરૂર છે. તમે ત્યાં જઈને રસ્તો કાઢો એ તમારી પૂરી જવાબદારી છે. અને એ વિશ્વાસે તમને મત મળ્યા છે, કોંગ્રેસ હોય, ભાજપ હોય, આપ હોય, ગમે હોય, એ લોકોએ રસ્તો કાઢવાનો છે ત્યાં જઈને. ભાઈ, બીજી રીતે પૈસા કમાવા ખૂબ સહેલા છે. એકવાર ખેતી કરીને જોવું તો ખરા. એકવાર ખાલી તમે 1 વર્ષ ખેતી કરો, તમને ખબર પડશે ખેતી કેટલી અઘરી છે ને કેમ થાય. નેતાઓ ઘણી વખત એવું કે અમે ખેડૂતના દીકરા છે ને અમે ખેડૂત છે, પણ હાથ-બાર વાળા ખેડૂત છે. કોઈ હાથી હાંકવા નથી જતું, કોઈ પાણી વારવા નથી જતું, કોઈ ખેતરે જઈને વાવણી નથી કરતું. અને તમને આટલી જ ખેડૂતોની ચિંતા હોય તો જેટલી વીજ લાઈન નીકળી છે આપી દો, બધાને બનાવી દો શેર હોલ્ડર, એટલે એને ખબર પડે કે ભાઈ મારો આ કંપનીમાં ભાગ છે. નહીં રોડ ઉપર ટોલ ઉઘરાવાય, પણ ખેડૂતની જમીન ગઈ હોય તો ખેડૂતને રૂપિયા ભરનો ફાયદો ના થાય. રોડ નીકળે ચકાચક, 25-30 વર્ષ સુધી ટોલ ઉઘરાવો, ખેડૂતને શું ફાયદો થાય? કે કાંઈ નહીં. પવનચક્કીઓ નાખો,
ખેડૂતને શું ફાયદો થાય કે કાંઈ નહીં. વીજ લાઈન નાખો, ખેડૂતને શું ફાયદો થાય કે કાંઈ નહીં. તમે પાણીની નહેર બનાવો તો ખેડૂતને ફાયદો થાય ભાઈ, પણ એ તો ક્યાંય બનતી નથી. ડેમ તો કે બનાવવા નથી. શું કરવા આ ખાનગી કંપનીઓના ફાયદા માટે થઈને ખેડૂતોનું નુકસાન તંત્ર કરાવવા બેઠું છે, મને સમજાતું નથી કેમ ભાઈ. અને શું કરવા કમાય કોક અને નુકસાન ખેડૂતનું. હમણાં જ ખબર છે ન્યાના જે કલેક્ટર સાહેબ, હા, સુરેન્દ્રનગરના જ કલેક્ટર સાહેબ ખાનગી કંપનીને ફાયદો કરવા ગયા કંપનીઓ હતી અને દિલ્હી સુધી મેસેજ પહોંચી ગયા ને ઘર ભેગા થઈ ગયા સાહેબ. અને તમારા ધંધા પાછા દિલ્હી સુધી ખબર પડી જાય ને તો પાછા આ જ હાલત થશે, તમે યાદ રાખજો. અને ભાઈ કારણ કે બધાને ખબર છે કે આપણો ખેડૂત દુઃખી હશે ને, અને જો ખેતરમાં જેદી એને વાવણી બંધ કરી દીધી ને કે જાવ નથી કરવી વાવણી, તેથી કેવી હાલત તમારી ને મારી તમે થશે ને એકવાર ખબર જાવ તો પડે. ખરા નાના નાના ખેડૂતને પૂછો, 2, 5, 10 વીઘા વાળા ખેડૂતને તારી સમસ્યા શું છે બાપ. સાહેબ એની આંખમાંથી આંસુડા વયા જાય. એને એના દીકરા દીકરીઓનું ભવિષ્ય નથી દેખાતું ખેડૂતને કે મારા દીકરાનું આ હરીફાઈની દુનિયામાં મારા દીકરાનું શું થશે, મારી દીકરીનું શું થશે. આ 21મી સદીમાં મારું બાળક એ આઈએસ આઈપીએસ કે કોઈ સરકારી નોકરિયાત બનશે કે કેમ. આ હરીફાઈની દોડમાં મારો દીકરો એ 21મી સદીમાં ક્યારે આગળ આવશે. ક્યારેક જઈને ક્યારેક એના ખંભા ઉપર હાથ મૂકીને પૂછો તો ખરા, એ ખેત મજૂરોને પૂછો તો ખરા કે તમને તમારા બાળકોનું શું ભવિષ્ય દેખાય છે. આપણે અહીંયા આપણા બાળકને ભણાવવા માટે નહીં, મારે અમદાવાદમાં સુરતમાં નહીં, મારે તો મારા બાળકને કેનેડા કે યુએસ મોકલવું છે. સાહેબ એ ગામના ખેડૂતને એ જ છે કે મારું બાળક સુરેન્દ્રનગર સુધી ભણી આવે તો ઘણું છે. સાહેબ અત્યારે ખેડૂત એ પોતાની જાતને શ્રાપિત માની રહ્યો છે. આ શબ્દ કડવા છે. એને એવું લાગે છે કે હું કોઈ શ્રાપિત માણસ છું કે મને આ ધરતી ઉપર અત્યારે ખેડૂત તરીકે મોકલો. પેલા ખેડૂત એટલે એક અભિમાન, એક ગૌરવ, અને એને એમ કહેતો કે અરે ભાઈ હું તો અન્નદાતા છું, હું આ દુનિયાને ખવડાવું. અને નારો છે જય જવાન જય કિસાન. પણ અત્યારે આ ખેડૂતે પોતાની જાતને શ્રાપિત માને છે. કેટલી બધી સમસ્યા. કઈ રીતે આમાં જય કિસાન થાય ને સાહેબ અત્યારે ખેડૂત ઈચ્છતો નથી કે એનો દીકરો ખેડૂત બને. નથી તો દીક્ષિત એને નથી બનાવવો એના દીકરાને ખેડૂત. જ્યારે આ અમારા શબ્દો કડવા લાગશે પણ ગંભીરતાથી વિચારજો કે દરેકને પોતાના દીકરાને ઉદ્યોગપતિ જ બનાવવો છે, પણ ખેડૂત એવો છે કે પેઢી દર પેઢી પોતાના દીકરાને ખેડૂત બનાવી અને કરે છે. એ જ ખેડૂતને તમે આ રીતે અપમાનિત કરશો, એના જ ખેતરમાંથી તમે એને હાકી કાઢશો. શું હાલત છે આ ખેડૂતની આતરડી કકડાવી ઉપરવાળો માફ નહીં કરે. આનાથી વધારે કોઈ શબ્દો નથી. અને ભાઈ તમારા તો વર્ષ સુધી પૈસા કમાવાના છે. જેટલો સૂર્યનો પ્રકાશ આવે, જેટલી પવનની ગતિ આવે, એ બધો જ રૂપિયો તમારા શહેરોમાંથી લાઇટ બિલના સ્વરૂપે ઉઘરાવીને ભેગો કરવાનો છે. સાહેબ બાપલિયાઓ થોડું આપતા જવા. તમે ડીઝલના ભાવ વધારી શકો, તમે વીજળીના ભાવ વધારી શકો, પણ આ જ ખેડૂત જ્યારે ટેકાના ભાવે વેચવા જાય છે ને ત્યારે એની સાથે કેવું વર્તન થાય છે ને અને આપતા જાઓ ભાઈ. કોઈનો દીકરો ભણી જશે તો શહેરમાં આવીને મોટો માણસ બનશે તો ખેડૂતના આશીર્વાદ મળશે. કોઈની દીકરી પરણશે તો એના આશીર્વાદ મળશે. ખૂબ સમસ્યાઓ છે. આ લાઈન છે કચ્છથી નીકળી છે મહારાષ્ટ્ર સુધી જવાની, અનેક વીજ લાઈનો, અનેક ગામડાઓ, અનેક જિલ્લાઓ આવવાના. જેમ જેમ લાઈન જશે કચ્છથી આ માથાકૂટ ચાલુ થઈ હતી, સુરેન્દ્રનગર પહોંચી છે. હજી મારો રામ જાણે ક્યાં સુધી આ માથાકૂટ. જેમ જેમ લાઈન એ અત્યારે તો શું છે કે હજી તો એ લોકોએ ભૌગોલિક નક્કી કર્યું છે કે અહીંથી લાઈન નીકળશે. સમાચાર છે કે સુરત બાજુથી લાઈનનું કામ ચાલુ થયું છે મહારાષ્ટ્ર સુધી. અને નવસારીમાં કલેક્ટરના હારા અભિગમય છે, સારા અભિગમ છે. અને જેવા અધિકારી એવી વાત. અને સાહેબ એની માલ છે, એની જગ્યા છે તો આપો ને પૈસા. શું કરવા નથી આપતા? આપો પૈસા. તમને કોઈ એવું કે મારે લાઇટ બિલ નથી ભરવું તો તમે નથી કાપી લેતા, ફળ દેખાઈને પૂછવાઈ જાવ છો લાઇટ બિલ બે ના ભરેલો હોય તો. અધિકારી કે કોઈ મિનિસ્ટર કે કોઈ કલેક્ટર એ પોતાના બાળકને ખેડૂત બનાવશે ખરા? બનાવશે? તમે ફાર્મ હાઉસ લેશો પણ ફાર્મિંગ નહીં કરો. તમે ફાર્મ હાઉસ લેશો પણ તમે ફાર્મિંગ નહીં કરો. સ્વિમિંગ પુલ બનાવશો, એસી વાળા રૂમ બનાવશો, ચાહો જલાલી વાળી લાઈફસ્ટાઈલ બગાયતી ખેતી કરશો, પણ તમે ક્યારે મગ, તલ, મગફળીનું વાવેતર કરી અને લોકોને મગફળી તલ મળે એવા પ્રયત્ન તમે ક્યારેય કરવાના છો? સાહેબ યાદ રાખજો, જેમ જેમ ઘણી બધી વસ્તુ લુપ્ત થઈ ગઈ ને, આ તમને બહુ હકીકત કહું છું, જ્યારે ખેતી લુપ્ત થઈ જશે ને ત્યારે ખબર પડશે કે દુનિયાની પરિસ્થિતિ શું થાય છે. અત્યારે તો પેલો માણસ ક્યાંક દીક્ષિત લાચારીમાં ખેતી કરે, કારણ કે બીજું આવતું નથી. આપણી પાસે ક્રૂડ ઓઇલ નથી એટલે એ આયાત કરે. હા, તમે ભગવાનને પ્રાર્થના કરો કાલ ઘઉં કે મગફળી આપણે ક્યાંથી આયાત ન કરવા પડે આ સ્થિતિના કારણે. અને ઘણા બધા લોકો, ગામડાઓ ખાલી થઈ ગયા ભાઈ. જાવા છે સૌરાષ્ટ્રમાં, ગામડાઓ ખાલી નથી કરવી કોઈને ખેતી ભાઈ. ગામડાઓમાંથી લોકો ખેતી મૂકીને વયા ગયા છે. એટલે એ પરિસ્થિતિ સુધી ન પહોંચીએ.
ખેડૂતોની જમીન છે તો એ માગે એ રૂપિયા આપણે એને રાજી ખુશીથી દઈએ તો કદાચ આ ખેડૂતોનો ઉદ્ધાર થશે. તમે ખેડૂત તરીકે અમારી વાતને કેટલું સમર્થન કરો છો ખાસ કમેન્ટ સેક્શનમાં લખજો. યુટ્યુબ પર ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. GTPL 285, જીઓ 4376, સિટી કેબલ સહિતના તમામ કેબલ પર ન્યૂઝરૂમ ગુજરાત ઉપલબ્ધ છે. તો ખાસ ન્યૂઝરૂમ ગુજરાતને જોતા રહેજો, આટલો જ પ્રેમ આપતા રહેજો. નમસ્કાર. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.